મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સરસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને રુદ્રભાઈ હજી સૂતા છે, એ ટ્યુશનમાં જવાનું નથી, સાંજે છે ટ્યુશન એનું, અને અત્યારે સ્કૂલ છે. હિરેન તો આજ મારી પહેલાં ચા પીવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિરેન મોડું તો થઈ જ જાય ને, રાતે મોડા હોઈ આપણે. તબિયત પણ નહોતી સારી મારી, તો ભાતનું પાણી પણ મૂકી દીધું, ભાત પણ આજ તો ધોઈને મેં નાખી દીધા. ચા થઈ ગઈ છે આપણી, અને મસ્ત મજાની સવાર છે. આયુષ્યબેન સ્કૂલે ગયા છે, અને બસ જો હિરેન નાસ્તો કરે છે, હું પણ ફટાફટ નાસ્તો કરી લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો તો ફટાફટ નાસ્તો કરીને આપણે આપણું મિશન સંભાળી લઈએ. રોટલી બનાવવાનું, આ તો લોટી બાંધવાનો છે. ક્યાંય પહોંચાતું નહીં કામમાં. કોઈ કામવાળા હોય ને તો સજેસ્ટ કરજો રોટલી માટે, વાસણ માટે. થાકી જાય છે એકલા ને એકલા કરીને બધું. સારું, હા સારું. ચલો પછી મળીએ 12 વાગે. ચલો 11:05 વાર છે ને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. બાય, જય શ્રી કૃષ્ણ. હોમવર્ક થઈ ગયું બધું આવી ગયું. નાસ્તા બોક્સ, વોટર બેગ, બેલ્ટ પહેરવાનો છે. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ટિફિનનું કામ પતી ગયું છે અમારે. ખાલી કામ કચરા પોતું વાસણ એટલું જ છે, પણ આજે નવું કામ કાઢ્યું છે. આ બધા છે ને જે અમારા ખાના બધા બહુ માટી થઈ ગયા છે, કારણ કે પાછળ કામ ચાલુ છે ને, એટલે બહુ માટી આવે છે. 2 દિવસ થાય ને તો પાછી ધૂળામાં આવી જાય છે. તો આજે જો હું એ બધા સાફ કરું છું, અને શાકભાજી જો રાતે હિરેન લાવ્યા હતા ને બધું ધોઈને રાખી દીધું છે. અને તમે જોઈ શકો છો બધું કામ આ તો રણ વખણ પડ્યું છે. અને આયુષીબેન જો લીમડો છે ને એ પીટે છે. આ બધું ઉડે છે પવન બહુ છે ને માટી થયું. અને આ બધું છે ને બેટા જવા દેજો, રેતીની માટી વાળું હશે. એક બધું ભર લે હારા પેલો પૂણા છે. અને જો આયુષીબેન સાફ સફાઈનું કામ કરે છે. હું આ બધું સાફ સફાઈ લઈને બેસી ગઈ છું આજે, કારણ કે કાલ આખો દિવસ માલ લેવા ગયા ને આખો દિવસ બગડી ગયો હતો. અને પાછા ઘરે આવ્યા ને તો પાણી હતું ને, તો 2 દિવસનું કામ, 2 દિવસના વાસણ હતા ને ભેગા થયા અમારે. 2 ટાઈમના, 2 દિવસના નહીં. અને એ રાતે બધા ઘસ્યા મેં, કારણ કે રાતે છેક પાણી આવ્યું હતું. ના, એવું વિન્ટર કરી નાખ્યું, વિન્ટર ઉપર કરી નાખ્યું હતું ને, બરફ બધો ઓગળી જાય. એટલે એ બધું સાફ સફાઈ આજ જો કામ લીધું છે. હમણાં 3 ખાના સાફ કરી નાખું. અહીંયા કાલે 3 ખાના હતા, એ મેં સાફ કરી નાખ્યા હતા, કારણ કે અમારે ડેઈલી રસોઈ બને એટલે બહુ ચીકણું થઈ જાય. એટલે મારે 2 દિવસ ન થાય ને તો મારે સાફ કરવું જ પડે. એટલે એ બધું સાફ કાલે કરી નાખ્યું, અને આજે આ કરી નાખું. પછી વાસણ ઘસવા બેસું, અને આયુષીબેન કચરા પોતું ને એવું કરી નાખશે. એટલે આપણું કામ 2-2:30 વાગ્યા સુધી પતી જશે બધું. પછી એને જમી લીધું, જમવાનું મારની હિરેન ને બંનેને જ બાકી છે. જમી લે હિરેન આવી જાય એટલે, ત્યાં સુધીમાં બધું કામકાજ પતાવી દે. ને આજ તો તડકો થોડોક સરસ છે એટલે બધું તપાવી દેશું, એટલે વાંધો નહીં આવે. સારું, ચલો તો બધું કામ મમ્મી દીકરી ફટાફટ બતાવી દઈએ, અને પછી હિરેન આવે જમવા ટાઈમે મળે. અને આ થઈ છે એટલે પાછું તમને બતાવી દઉં કે જો મસ્ત આપણે ક્લીન કરી નાખ્યા છે. 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. હિરેન તો ક્યારના આવી ગયા હતા, પણ મારે રસોડાની સાફ સફાઈ ચાલતી હતી. મેં તમને આગળ બ્લોગમાં બતાવ્યું છે, તો સાફ સફાઈ કરતી હતી. ત્યારે ફ્રી થઈ અને હવે બેસી ગયા અમે લોકો જમવા. અને હિરેનને તો એટલી ભૂખ લાગી હતી ને કે બ્લોગની પણ રાહ નહોતા જોતા. એ બધું બ્લોગ ઉતાર લેવું જમી લો, બહુ ભૂખ લાગી છે. 2 દિવસથી એવું જ કરે છે. વાંધો નહીં, વારા પછી વારો ને મેં પછી તારો. પેટ સલામત તો પગડી 1000. વારા પછી વારો ને મેં પછી તારો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો તો હું તમને બ્લોગમાં બતાવી દઉં કે શું જમવાનું છે. મેનુ અમારે પરવળનું સબ્જી છે, રોટલી છે, આસીનું અથાણું છે, ચણા મેથીનું અથાણું છે, ગળ્યું અથાણું છે, અને તીખું અથાણું છે, દાળ ભાત છે, કાકડી પતવા આવી છે, કેરી છે, છાશ એ લગભગ પતી જાય. છાશ, હા. અને બસ જો આ જ અમારું મેનુ છે. અને સરસ, ચાલો તો જમી લઈ. એ આયુષીબેનને તો જમી લીધું, તો પાછળ બેઠા ડોઝ મારવા કેરીનો. કેરી ખાવા ગઈ. હા, અને આ તો છે જ બારસ, એટલે કહેવાય નહીં આપણે હવે. હા, તો સરસ, ચાલો હવે જમી લઈએ, પછી પાછા આપણે મળીએ. 6 જેવો ટાઈમ થઈ ગયો છે. રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયા છે, અને એને લાગી છે ભૂખ. તો એમ કહે છે મને તો બટાકા પૌવા બનાવી દે.
તો જો એ ચા મૂકી દીધી છે મેં અને બટાકા પૌવાનું તો પેલું લઈ લીધું છે આપણે કઢાઈ અને પૌવાને પલાળી અને કસ્તો બેટા પૌવાને પલાળીને એમાં હળદર નાખીને રાખી દીધા છે આપણે અને ટમેટા અને લીલા મરચાં અને લીમડો એ બધું તૈયાર કરી લીધું છે આપણે ફટાફટ આપણે બટાકા પૌવા કરી નાખીએ ચા કરી નાખીએ એટલે ચા નાસ્તો કરીને જાય સીધો ટ્યુશન. ચલો તો તમે જોડાયેલા રહેજો ચા નાસ્તો ત્યાં સુધી બનાવી લો. ચલો તો રુદ્રભાઈ પૌવા ને ચા ખાય છે. કેવા બેના રુદ્ર પૌવા? મસ્ત બેના. જો તો આપણા પૌવા અને ચા રેડી છે. એને જે ઊંઘમાંથી ઉઠ્યા નથી. ઓય શું કેવું તમારું? કાંઈ નહીં. સરસ ચાલો 8:30 જેવો સમય થઈ ગયો છે. ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. ઘરનું કામ ખાલી બાકી છે. થોડુંક પતી ગયું છે, થોડુંક બાકી છે. કપડાં અત્યારે ધોવામાં નાખ્યા છે. હું જાઉં છું નીચે ટિફિન આપવા. આવીને વાસણ ઘસી નાખું. હિરેન આવે એટલે જમી લે. ત્યારે પાછા મળશું આપણે. જમવું મમ્મી શું કરે છે? ભૂતળા જેવો જોઈ દમ કરી બોલતો નહીં. हमारी प्लानिंग चल रही है हमारी प्लानिंग हो रही है કઈ વાંધો નહીં, તમારી પ્લાનિંગ કરો. સારું ચલો ટિફિન આપી આવું પછી આવીને કામ ફટાફટ પતાવું. નીચે જવું થતો નહીં હરખું, મને ગરમી બહુ જ લાગે છે. 9:30 વાગી ગયા છે ને હિરેન આવી ગયા ટિફિન આપીને ક્યારના અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. આજે હિરેન છે મેનુ છે ને હિરેન કહે છે, હું નહીં બોલું. બોલો પોપટ જ કરના છે આપણો. હા પણ પછી બોલો શું છે જમવામાં સાહેબ આજે? કઢી ખીચડી અને આ જો આ હિરેને આવીને સલાડ બનાવ્યું. રુદ્ર સ્પેશિયલ રુદ્ર સ્પેશિયલ સલાડ. અને આજ બધાના ભાણામાં ખીચડી જ દેખાય તમને. બધાયના ખીચડી જ ખાવાનું મન હતું. ખીચડી ને બનાવી. કઢી ખીચડી ને સલાડ નહીં. આજો કઢી ઉપરાંત ખીચડી જેટલો સલાડ હોય તો બસ. બીજું કાંઈ નહીં. બીજું રુદ્રભાઈને જરીક હા જો પેટમાં લોચા જેવું છે એટલે અમે કીધું ખીચડી બનાવું તો એને થોડું સારું રહે અને આ સલાડ એને ભાવે સલાડ બનાવી દીધું. ઠંડુ સારું દહીં છે ને એટલે ખાશે. આમ લુખું સલાડ દહીં ભાવ્યું રુદુ? આમ લુખું દહીં નથી ખાતો એ. खाओ सुनो આવું સલાડ ઘરે બનાવીને એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે, બધાયને ભાવશે. અને આની રેસીપી જોતી હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં છે ને. હા છે, રુદ્રનો વિડીયો છે, રુદ્રએ બનાવ્યું. હા અને કાકડી, આની ડુંગળી, દહીં, ચાટ મસાલો કોઈ પણ અને ચીલી ફ્લેક્સ, આપણે લાલ મરચાની ભૂકી આવે ને બી વાળી, અને મીઠું, બસ બીજું કાંઈ નહીં. કોથમરી નાખવી હોય તો નાખવાની, લીલા ધાણા, બાકી કઈ જરૂર નથી. ખાવાની એવી મજા આવે ને, સેજવાન જેવો ટેસ્ટ જોરદાર એમ. અને ઉનાળામાં વધારે મજા આવે ખાવાની. દહીં આ અડધું હોય ને ભર્યું હતું. એટલે જમવા પહેલા તો આટલું તો પતી ગયું. અહીંયા ભરેલું હતું અડધો ખાલી થઈ ગયું. હા, અમારું બધાનું ફેવરિટ છે આ સલાડ. અમારા રુદ્રને ભાવે, અમારા આયુબાળાને ભાવે. હિરેન મળે. હાલો દેશી વાળું કરવા. હા દેશી વાળું કરવા. કઢીને ખીચડી અને સલાડ. હમ. ચાલો તો ફટાફટ જમી લઈએ आजो પછી મળીએ પાછા. એમાં 11:30 વાગી ગયા છે ને અમે લોકો આવી ગયા છીએ નીચે. આ તો ખાસા ટાઈમ પછી એવા નહીં નીચે આપણે. ના તો સેજલબેન પણ આવી ગયા છે નીચે અમારી હારે. ઘણા ટાઈમ પછી એવા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઋતુ લાઈ તો ઋતુ તો દેવામાં જ રહી. નહીં આપે નહીં એ ધ્વનિ ધ્વનિનું ધ્યાન પડી ગયું કે આવે જો. બોલો આયુષીબેન રમાડે છે ધ્વનિને. ए ध्वनु हाय कर दे हाय कर दे ले अरे ले મમ્મી શીખવાડતી હોય ને. હાય કહેજે તો હાય. હાય કહેજે બધાને હાય. હાય ધ્વનિ. ए मारी ધ્યાન પડી ગયું છે. આય આય આય. हाय कर હાય કહેજે તો હાય કહેજે તો હાય બોલ તો. પણ બિચારી બી હોય એ જોવે જ છે ઈ. ना જવું કોમ દેખાય એવા યાર. સરસ ચાલો તો આયુષીબેન ધ્વનિને રમાડે છે. હું અને સાહેબ આવી ગયા છીએ નીચે ગાર્ડનમાં. બગાવ તો ખાઈ લીધું. થઈ ગયું તારું માથું?
ના હું યાર માથું બેઠું તો જીમ ભરવા માંડી. માથું દુખતું તું મટી ગયું તારે આખું પડતી હતી બહુ હાચન. મજા આવે જો ઠંડુ વાતાવરણ છે ને એટલે. સારું ચલો પછી ઉપર જઈ અને ઘરે જઈને આપણે પછી બ્લોગમાં એન્ડ કરીએ નહીં? 11:30 વાગી ગયા છે અને હું અને રુદ્ર બંને જાગીએ છીએ, બાકી બધા ઊંઘી ગયા છીએ. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી સવારે નવી ઉઠે સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.